બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય। તો ભક્તો, આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે। આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ હરે ભક્તોને જય સ્વામિનારાયણ। ભક્તો, આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે એ આપણે ઘનશ્યામ મહારાજની લીલા ચરિત્રનો વિડીયો આજે આપણે લઈને આવ્યા છે। આજે આપણે પ્રકરણ 13ની કથા કરવાની છે। ભગવાને અયોધ્યામાં ગયા એ સમયે ખેવટને દર્શન આપ્યા। આ લીલા ચરિત્રની આજે આપણે કથા સાંભળવાની છે, તો આ તમે પૂરેપૂરી કથા સાંભળજો। અને જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય, એમને ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન વાઘા મગાવી શકે છે। અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82। આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકાય છે। હવે આપણે કથાનો આરંભ કરીશું। હે રામ શરણજી, હવે એક બીજું ચરિત્ર તમને કહું છું, તે તમે સાંભળો। એક સમયે ધર્મદાદાના મનમાં એવો સંકલ્પ થયો જે અમારા પુત્રને અસુરના વિઘ્નો ઘણા આવે છે, તેથી હું પદ્મ પુરાણની કથા વાંચું અને અનુષ્ઠાન પુરસ્રણ સ્વામિનારાયણ કરાવવું। એ યજ્ઞ થઈ જાય તો વિઘ્ન નાશ પામે, એમ જાણીને પોતાના આંગણામાં આંબલીના વૃક્ષ નીચે ચોતરા ઉપર પદ્મ પુરાણની કથા કરવા લાગ્યા। ત્યારે અતિ વૃદ્ધ જે દુંદ તરવડી તથા પૂર્વાસીજનો તે કથા સાંભળવા બેઠા। તે સમયે ભક્તિમાતાએ પોતાના પુત્રના નેત્રમાં કાજળ આંગ્યો અને દૂધ સાકર પાઈને ડગલી ટોપી સુરવાર એ ત્રણેય વસ્ત્રો પહેરાવીને તથા તેના ઉપર ઝાંઝર કંદોરો ને મોહનમાળા આદિક વસ્ત્ર ધારણ પહેરાવીને પોતાના ભાઈની દીકરી બલવંતાબાઈને આપ્યા। પછી તેમણે લઈને સભાના મધ્યમાં બેસાડ્યા। ત્યારે ધર્મદેવ પોતાના કંઠમાં પારિજાતના પુષ્પનો હાર પહેર્યો હતો તે કાઢીને નાના બાળકને પહેરાવ્યો। તે લઈને ઘનશ્યામે તોડી નાખ્યો અને રમવા લાગ્યા। પછી પોતાના મામા હીરા તરવડીએ બોલાવીને પોતાના ખોળામાં બેસાડ્યા। હવે કથામાં એકાદશીનું મહાત્મય આવ્યું। જે અશ્વમેઘ યજ્ઞ કરવાની જે ફળ મળે, અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ મળે તેથી 100 ગણું ફળ એકાદશી કરવાથી થાય છે, એવો ઘણો મહિમા આવ્યો। તે સાંભળતા થકા ઘનશ્યામ મહારાજ પોતાના પિતાના મુખ સામું જોઈ રહ્યા હતા। તેનો મહિમા સાંભળીને વૈશ્રામ તરવડીના મનમાં એવો સંકલ્પ થયો, જે આવો રૂડો એકાદશીનો મહિમા છે અને હું તો કોઈ દિવસ એકાદશી કરતો નથી, હવે નિયમે સહિત સર્વ એકાદશીઓ કરીશ, તેથી મારા ઉપર પુરુષોત્તમ ભગવાન રાજી થશે। એવી રીતે પોતાના મનમાં કોઈ ન જાણે તેમ નિયમ રાખ્યો। ત્યારે તે સંકલ્પને ઘનશ્યામ મહારાજ અંતર્યામી સ્વરૂપે જાણીને બોલ્યા, જે હે મામા, તમોએ જે નિયમ રાખ્યો તે નિયમે કરીને જે સંકલ્પ કરશો તે સર્વે સિદ્ધ થશે અને આત્યંતિક મોક્ષ પણ થશે। એમ કહીને અક્ષરધામના મધ્યમાં દિવ્ય સિંહાસન ઉપર કિશોર વયવાળા અને વસ્ત્ર ઘરેણા તથા પુષ્પના હાર સહિત અનંત મુક્તોથી વીંટાયેલા એવા ઘનશ્યામને જોયા અને આવું ઐશ્વર્ય થોડીક વાર જોઈને ચકિત બન્યા। ત્યાં તો માયાનો પડદો ઢાંકીને પ્રથમ હતા તેવા બાળ સ્વરૂપે દળ દોડીને પોતાના ચંદા મામીના ખોળામાં જઈ લેટી પડ્યા।
તે સમયમાં એક અસુર પોતાના પૂર્વ વેરને સાંભળીને પોતાના જેવા બીજા કેટલાક અસુરોને લઈને પોતાના આસુરી ભાવો ભજવીને ઇન્દ્રાદિક સર્વ દેવોને ડરાવી પોતે અનેક રૂપે થઈ કેટલાક હાથ પગ મસ્તક કરી અસંખ્ય નાના પ્રકારના હથિયાર ધારણ કરીને મહાક્રોધે યુક્ત થઈ આકાશમાંથી વાયુ, વરસાદ અને ધૂળ તથા તીખા બાણની વૃષ્ટિ કરી ચારેય દિશાઓમાં અંધકાર કરતો હતો અને સપૈયાને ઘેરો ઘાલ્યો. આવો મહાજુલમ જોઈને કથામાં બેઠેલા જનો કહેવા લાગ્યા, હે ઘનશ્યામ, હે ઘનશ્યામ, આ કષ્ટથી અમારું રક્ષણ કરો અને તમારા પિતા કથા કરે છે તેમાં આ અસુર વિઘ્ન કરશે, માટે રક્ષા કરો. એવું વચન સાંભળીને ઘનશ્યામ મહારાજે પોતાના સુદર્શન ચક્રને સંભાળ્યો કે તરત આવી ગયું. ચક્રે રાક્ષસનો નાશ કરી નાખ્યો. તે જોઈને બીજા અસુરો ત્રાસ પામીને ત્યાંથી નાઠા. તે પોતાના સ્થાનકે ચાલ્યા. તેથી તે આસુરી માયા સર્વે નાશ પામી ગઈ અને બ્રહ્માદિક સર્વે દેવો પ્રસન્ન થઈ આકાશમાંથી ચંદન પુષ્પની વૃષ્ટિ કરતા દોદોંભી બજાવતા હતા. આવી રીતે પોતાના ઐશ્વર્યથી કથામાં વિઘ્ન આવવા દીધું નહીં અને અસુરનો નાશ કરીને પૂરવાસીઓની રક્ષા કરી. તે જોઈને સર્વે જણો ઘણું આશ્ચર્ય પામ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. તો ભક્તો, આપણે આ કથા એ પૂર્ણ કરવી છે. આપણે બીજી કથા આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.